धन्य धन्य सुकुमाल महामुनि, कैसे धीरज धारी। एक स्यालिनी जुग बचा जुत, पाव भक्यो दुखकारी। यह उपसर्ग सयोदर स्थिरता, आराधन चित धारी। तो तुमरे जिय कौन दुख है, मृत्यु महोत्सव भारी। धन्य धन्य जो सुकौशल स्वामी, व्याघ्री ने तन खायो। तो भी श्री मुनि नेक डिगे नहीं, आत्म सोहित लायो। यह उपसर्ग सयोदर स्थिरता, आराधन चित धारी। तो तुमरे जिय कौन दुख है, मृत्यु महोत्सव भारी। शांति में 31 देखो गज मुनि के सिर ऊपर, विप्र अग्नि बहु बारी। शीश जले जिम लकड़ी तिन को, तो भी नाही चिंगारी। यह उपसर्ग सयोदर स्थिरता,
आराधन चितधारी तो तुम रे जिय कौन दुख है। मृत्यु महोत्सव भारी આમાંનું કોઈ ઉપસર્ગ આપણા જીવનમાં ન તો અત્યારે છે અને નથી આવવાનો, તો મરણ સમયે પરિસહ કે ઉપસર્ગ હોય તો સહેજ કઠણ પડે પોતાના આરાધ્ય દેવને સ્મરણમાં સ્મૃતિમાં લાવવા માટે. સાતા હોય, મોટે ભાગે સાતા હોય, અને જે અસાતા પણ હોય છે એને અત્યારે દવાઓ દ્વારા સાતા આપવાનો પ્રયત્ન પણ આ કાળમાં આ યુગમાં ચાલે પણ છે અને લોકો એનો ઉપયોગ કરે પણ છે કે જેથી કરીને દર્દ ઓછો થતાં ભગવાનનું નામ સ્મરણ લઈ શકાય. અહીંયા કહે છે કે તો તુમ રે જીય કોન દુઃખ હૈ, આમાંનું કોઈ દુઃખ તમને નથી. શિયાળી પોતાના બચ્ચા સહિત રોજ સુકુમાલ મહામુનિને જેટલું જોઈએ તેટલું માંસ લઈ અને બચ્ચાને આપે ને પોતે વહી જાય જંગલમાં. એ પોતે ધ્યાનસ્થ અવસ્થામાં કૌશગ લઈને બેઠા હતા. કૌશગ હતો સંલેખનાનો, દેહ છૂટે ત્યાં સુધીનો. આ બધી બાબતો અગાસ્થી પ્રકાશન એક બુકમાં છે, આપણે વાંચી હોય તો. એકનું ડોકું ચાલ્યું નીચે, બાકી તો કોઈને ખ્યાલ જ નથી. વચનામૃત વાંચવા છે, સારી વાત છે, પણ થોડુંક આવું બી જોવું જોઈએ. બાકી કોઈને ખ્યાલ નથી. છે કે કયું પુસ્તક છે? એ ક્યાં છે? એ પુસ્તક કયું છે? અગાસ્થી પ્રકાશન છે. સમાધિ સાધના. સમાધિ સાધના બહુ નાનું પુસ્તક છે અને છતાં 200-250 પાના તો છે. એમાં સમાધિ સાધના સંબંધીનો ઘણો બધો બોધ દ્રષ્ટાંત સહિત વિસ્તારપૂર્વક સાદી ગુજરાતી ભાષામાં બહુ ઉત્તમ રીતે રજૂ કરવામાં આવ્યો છે. બ્રહ્મચારીજીએ લખ્યું છે અને પછી શીતલ પ્રસાદજી જૈનનું મૂળ આ સમાધિ સાધના બુક છે. જે પંડિત હતા કે જે અગાસે તેમને માન્ય કર્યા હતા, શીતલ પ્રસાદજી બહુ સુંદર છે. એમાં આ સમાધિ મરણમાં ઉપસર્ગ આવેલા, કૌશગમાં ઊભા રહીને ઉપસર્ગ આવેલા એવા બધા મુનિઓના દ્રષ્ટાંત છે. આપણે કિનારે બેઠા છીએ, જરૂરથી એનો અભ્યાસ કરવો જોઈએ. તમે સમજો છો શાંતિભાઈ? રોજ જેટલું જોઈએ તેટલું માંસ લઈ બચ્ચાને ખવડાવીને વહી જાય, પાછી બીજા દિવસે આવે તો મુનિ તો એ જ સ્થિતિમાં ઊભા હોય. ત્રીજા દિવસે આવે તો એ જ સ્થિતિ હોય. ધન્ય, ખરેખર ધન્ય. નાનો સરખો કાંટો પણ આપણને લાગે તો એની પીડા અને વેદનામાં ભગવાનનું નામ નથી આવતું. અને આ સંલેખના લીધી, પછી ઘરે નહીં, ગામમાં નહીં જવાનું, ખાવા પીવાનું તો હોય જ નહીં. એટલે દેહનો ઉપયોગ
જેટલો પણ આ જીવને વિશેષ રહેશે, મૃત્યુ એટલું નજીક આવશે, સમાધિ એટલી દૂર જશે. ધર્મ ત્યાં છે. છૂટે દેહાધ્યાસ તો, દેહનો અધ્યાસ નહીં છૂટે. કેટલી બી ભક્તિ કરી હશે જીવનની અંદર ને કેટલું બી વચનામૃત વાંચ્યું હશે અને એના અર્થ પણ કર્યા હશે પોતાની બુદ્ધિ દ્વારા, કાંઈ કામ નહીં આવે. સમજી લેજો, હા, એનાથી થોડુંક પુણ્ય ઉપાર્જન થશે. એ બીજા ભાવમાં કોઈ પુણ્યના ઉદય એ જ પાછો એ પુણ્ય આવશે. અસાતા વેદનીમાં ને પાપના ઉદયે તે પુણ્ય નહીં આવે, ઓલામાં જ વયો જશે. પુણ્યમાં જ પુણ્યનું ટ્રાન્સફરેશન થઈ જશે. પાપમાં તે ઉદય પુણ્યનો નહીં આવે. સમજાય છે ને પ્રભુ? આ કર્મ સિદ્ધાંત છે. ભરતભાઈ સમજાણો? વિચાર કરજો પ્રભુ, આ કર્મની પણ કોઈક અનેક પ્રકારની વિચિત્રતાઓ છે. એટલે હમણાંથી જ એ સાવચેતી રાખવાની જરૂર છે, આ સમજવાની જરૂર છે. અને ઊંડે ઊંડે પણ અંતરમાં આવી સમાધિ મરણની તૈયારી કરવા રૂપ સમાધિ સાધના, એનું વાંચન, ચિંતન, મનન કરવા જેવું છે. ગજસ મુનિની વાત આવે છે, પછી સુકોશલ મુનિની વાત છે, સનત કુમારની વાત છે. બધી વાતો ત્યાં છે કથાનું યોગમાં, અને એ બધી સત્ય છે. આમાં કોઈ કાલ્પનિક નથી, બધી સત્ય કથાઓ છે. ધર્મ કથાનું યોગ, જેને પ્રથમાનું ચરણ કહેવામાં આવે છે, એમાં બધી વાત સત્ય છે. કોઈ પ્રસંગ આડો અવળો કાળના હિસાબે થઈ જાય, પણ મૂળ પ્રસંગને તો જેમ છે તેમ રહેવા દીધું છે. એ આપણા માટે એક ઉત્તમ વસ્તુ છે. આપણે ચાલે છે 3 પ્રકારના મુમુક્ષુની વ્યાખ્યા. કયા કયા 3 પ્રકાર? કોણ કહેશે? બધા કહેશો? 3 પ્રકાર મુમુક્ષુના. એક મુમુક્ષુ, એક મુમુક્ષુતા અને એક તીવ્ર મુમુક્ષુતા. આપણે 2 વાત કરી લીધી મહેન્દ્રભાઈ, બરોબર છે? 2 વાત થઈ ગઈ. આજે 3જી વાત કરવી છે, તીવ્ર મુમુક્ષુતાની. તો કૃપાળુદેવ અહીંયા લખે છે કે તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તો. ક્ષણે ક્ષણે આ વજન છે ત્યાં. ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તે, ક્ષણે ક્ષણે. એ અહીંયા તીવ્ર મુમુક્ષુતાની વાત છે. એટલે આમ શાસ્ત્રને હિસાબે જોવા જાઓ તો આત્મજ્ઞાન થયા પછી પંચમ ગુણસ્થાનકે જે શ્રાવકપણું કહેવામાં આવે છે ને, એ અહીં આ શ્રાવકપણાની વાત છે. કેમ કે શ્રાવક થયા વગર ચારિત્ર આવતું નથી, સંયમ હોતું નથી. અને જો અત્યારે જે કંઈ હોય છે એને અહીંયા ચારિત્ર કહેવામાં આવતો નથી. બહુ સ્પષ્ટ રીતે સમજો પ્રભુ. અને સંયમ પછી, પહેલાં તો આ શ્રાવકપણું આવ્યા વગર સંયમ હોતું નથી. અને આ સંયમ આવ્યા પછી 6ઠા ગુણસ્થાનકથી ઓછું એ જીવને કાંઈ ખપતું નથી. જોઈએ છે તો 7મ ગુણસ્થાનકની સ્થિતિ. એવા સંયમધારી ચારિત્રને ધરતા મુનિઓ આ કાળમાં મળવા બહુ મુશ્કેલ છે. છતાં એક આપણને સાંત્વન છે કે જરૂર શોધશું એને તો મળી રહે છે. કેમ કે કૃપાળુદેવે કહ્યું છે
કે આ કાળમાં પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે ઝૂલતા મુનિવરો આ કાળમાં પણ મળી રહે એમ છે. પણ એ મળે ક્યારે? એ કોઈ જાહેર સ્થળે નહીં હોય, એમના જાહેર પ્રવચન નહીં હોય. એ જંગલમાં એકાંત ગુફાની અંદર ક્યાં રહેતા હશે, જેને છઠ્ઠું સાતમું છઠ્ઠું સાતમું છઠ્ઠું સાતમું. કૃપાળુ દેવના સમયમાં ધર્મદાસ સુલક હતા, સોલાપુર બાજુ એલક હતા. એમને પણ છઠ્ઠું સાતમું પ્રવર્તતું જ હતું. અત્યારે પણ કોક ને કોક હશે તો ખરો. ઠીક છે, આપણે એની તપાસ નથી કરવી, પણ આપણને કૃપાળુ દેવે જેમ કહ્યું છે કે આચાર્યોએ શાસ્ત્રોની અંદર એની જે વાત કરી છે એવું છઠ્ઠું સાતમું ગુણસ્થાનક આ કાળમાં પણ પ્રાપ્ત થઈ શકે છે. આ વાત આપણા જીવનની અંદર એક શ્વાસ લેવા જેવી છે, સાચો શ્વાસ લેવા જેવી વાત છે. આ શરીર જીવે છે એના માટે પ્રાણવાયુ નહીં, ખરેખર પ્રાણવાયુ, સાચે સાચું પ્રાણવાયુ કે જેનાથી જીવન જીવાય છે. આપણને શાંતિ છે, બહુ આનંદ છે કે આ કાળમાં પણ એવા જીવો મળી રહે છે, એવા મુનિઓ પણ મળી રહે છે. તો તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે, અનન્યનો અર્થ ખ્યાલ છે ને, અનન્ય પ્રેમે એટલે જેવો તીવ્ર મુમુક્ષુમાં મોક્ષ માર્ગમાં જેવો પ્રેમ એવો બીજે ક્યાંય પણ નહીં. એનું નામ અનન્ય, એના જેવું બીજે નહીં. એને અહીંયા તીવ્ર મુમુક્ષુતા કહેવામાં આવે છે. પ્રેમે, અનન્ય પ્રેમે, પાછું એમ નહીં મારે કરવું પડશે એમ નહીં, મારે સાતમ સપ્તમ ગુણસ્થાનક લાવવું પડશે એમ નહીં. પ્રેમે શબ્દ છે, લાવવું પડે એ પ્રેમે નહીં. પ્રેમે અલગ વાત છે, લાવવું પડે જુદી વાત છે. અને આ પ્રેમ એટલું બધું પોતાને મોક્ષે જવાની તીવ્ર ઈચ્છા હોય, જેમાં કોઈ પણ પ્રકારનો જરી પણ કષ્ટ ન હોય, આનંદ હી આનંદ હોય, આનંદથી આગળ વધતા હોય. ગુણસ્થાનકમાં પણ આનંદથી આગળ વધતા હોય અને વિહાર થાય તેમાં ઉગ્ર શબ્દ ન હોય. ઉગ્ર શબ્દ ન, ઉગ્ર વિહાર કરીને પધારશે એ શબ્દ મુનિ માટે યોગ્ય નથી. ઉગ્ર શબ્દ શું પ્રભુ? મુનિ સહજ ક્રિયાએ પ્રવર્તતા હોય એનું નામ જૈનનો મુનિ છે. ઉગ્ર વિહાર નહીં પ્રભુ, સહજ આનંદપૂર્વક સુખને ભોગવતા માણતા માણતા. છઠ્ઠું છે ને, પાંચમું છે ને, ચોથું આવ્યું છે ને પ્રભુ. તો એમાં જે આનંદ છે એ આનંદને માણતા માણતા એ પ્રત્યેક સપ્તમ ગુણસ્થાનકની ક્રિયામાં જોડાતા હોય છે, એટલે ધ્યાનમાં ડૂબતા હોય છે. ધ્યાનમાં ડૂબતા હોય છે, ધ્યાન કરતા નથી. ધ્યાનની શિબિરોમાં બેસતા નથી. ધ્યાન હોય નહીં, ધ્યાન કરવા જેવું નથી. ઘણા અમને કે સાહેબ અખતરો તો કરવો જોઈએ કે નહીં, ટ્રાયલ તો કરવી જોઈએ કે નહીં. એમાં આપણને ખ્યાલ આવે એટલે આ વિપස්සનાની વગેરે શિબિરો કે પ્રેક્ષા ધ્યાનની શિબિરો ભરવી જોઈએ, જેનાથી આપણને ટેવ પડે. અચ્છા, ધ્યાનની પણ તારે ટેવ પાડવી છે, એટલે એને પણ વ્યસન સમજીને, ટેવ એટલે વ્યસન. પ્રભુ એમ ન હોય. તારો તારા આત્મા પ્રત્યે કેટલું પ્રેમ છે અને એની તને કેટલી ખપતી છે, જરૂરત કેટલી છે,
જેમ જેમ પ્રેમના અંશો એના તરફ વધતા જશે અને વિશ્વમાં પર પદાર્થો પ્રત્યે કે કોઈ મારી પ્રિય વ્યક્તિ પ્રત્યે એ પ્રેમના જેટલા પ્રકાર હોય એમાં ઘટાડો થતો આવે. અનન્ય એક જ આત્મા જોઈએ છે. એ પ્રેમના કારણે ખરેખર ધ્યાન હોય છે, જેને અહીં શાસ્ત્રોની અંદર સ્થાયિક સામાયિક કહેવામાં આવે છે. સ્થાયિક સામાયિક, આ સામાયિક નહીં. અત્યારે જે આ કરે છે એ સામાયિકની વાત નથી. સ્થાયિક સામાયિક એટલે મુનિ સતત સામાયિકમાં જ હોય છે. અને અહીંયા કૃપાળુદેવ પણ જે તીવ્ર મુમુક્ષુતાની વાત કરે છે તો અહીંયા કહે છે કે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું, આનું નામ પણ સ્થાયિક સામાયિકની ક્રિયા. એમાં વર્તતો મુમુક્ષુ એ તીવ્ર મુમુક્ષુ છે. એટલું જ નહીં, પણ શાસ્ત્રની અંદર એને ઘણા નામ આપ્યા છે. થોડાક નામ તમને અને એમની વાત પણ કરશું. તો સૌથી પહેલા પ્રવચન સારની અંદર એક ગાથા છે. એમાં મુમુક્ષુ કહે છે કે હું અત્યારે પણ મુમુક્ષુ છું અને મુમુક્ષુ જવા માટે મેં આ કદમ ઉપાડ્યો છે. જરા એમના જ શબ્દોમાં આનંદ આવશે. જરી પ્રવચન સાર. પહેલામાં પહેલી તો વાત એ છે કે જેને મુમુક્ષુ થવું હોય તેને ટાળવા જેવું શું છે એ અહીંયા શાસ્ત્રમાં કહે છે કે અનાદિ સિદ્ધ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિ ક્યારની છે? અનાદિની છે. શેની ઉપાધિ છે? શેની ઉપાધિ છે? પૂદગલિક કર્મ, કે જે હું ખરેખર તો છું નહીં, પણ મેં મિથ્યાત્વના કારણે એને મારા માન્યા છે. પૂદગલિક કર્મ, અને એ પણ મને બંધનરૂપ છે એમ પણ મેં માની લીધા છે. એની વાત નથી. એણે જેને ન માન્યા હોય આવા કર્મની ઉપાધિથી જે મને બંધન છે અત્યારે, એવું જેણે ન માન્યું હોય, અહીંયા વાત એ કરવી છે. વાતે વાતે એમ કહીએ ને પ્રભુ શું કરીએ, કર્મનો ઉદય કોઈક ચાલે છે એવો વિચિત્ર. ભાઈ, કર્મને અને તારા ધર્મને કાંઈ સંબંધ નથી. એ કહે છે કે અનાદિ સિદ્ધ, અને એ તો ખરેખર જોવામાં આવે તો તારા જીવનની અંદર આ કર્મોની સ્થિતિ તો તે અનાદિકાળમાં અનંત વાર સિદ્ધ કરીને પુરવાર કરી બતાવ્યું છે. જ્ઞાનીઓને પુરવાર કરી બતાવ્યું છે. હવે શું છે એનું જવા દે. હવે આ અવસર આવ્યો છે તને અત્યારે. કહે છે કે અનાદિ સિદ્ધ પૂદગલિક કર્મ, જળ કર્મ. પૂદગલ કર્મ એટલે જળ કર્મ. 8 કર્મ જળ છે. જ્ઞાનાવરણી, દર્શનાવરણી. તો કૃપાળુદેવ એમ લખે છે ને કે જ્ઞાનનું આવરણ છે મટે મને જ્ઞાન થતી નતું. કેવળ જ્ઞાનનું આવરણ છે તો કેવળ જ્ઞાન થતું નથી, વગેરે શબ્દો કૃપાળુદેવે મૂક્યા છે. કેટલામો પત્ર છે? જુઓ જો, આનાથી આ અટક્યું છે, આનાથી આ અટક્યું છે. હે 506 બરોબર 506. પણ પાનું 408 છે. હો જીવને કેવળ જ્ઞાના વર્ણીય ક્યાં સુધી? પેલા ઉપર મતિ, શ્રુત, અવધિ ને મનપરંત 4 જ્ઞાન લીધા. આપણે તો હાઈટને જ લઈએ ને કે જીવને કેવળ જ્ઞાના વર્ણીય ક્યાં સુધી? કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. એ તો અહીંયા નિમિત્ત કથન કરી આ વાત કરવામાં આવી છે કે આરંભ અને સમારંભ 5 જ્ઞાનની અંદર જ્યાં સુધી તારા છે એવું તું માને છે
ત્યાં સુધી તને કેવળ જ્ઞાન નહીં થાય. એ કેવળ જ્ઞાન નહીં થાય બતાવવા માટે, કેવળ જ્ઞાન કેમ થાય એ બતાવવા માટે નહીં. અહીંયા તો નિમિત્ત કથન છે. અહીંયા વાત આપણી ચાલે છે ઉપાદાનની. આજે કે તીવ્ર મુમુક્ષુપણું જેને હોય એનું ઉપાદાન કેવું હોય કરશું આપણે. ઉપાદાન એટલે આત્માની જે કોઈ પ્રવૃત્તિ છે એના ગુણને આધારે છે, એની પર્યાયને આધારે છે. એનાથી બહાર ન જવું અને એમાં જ ઉપયોગની અંદર પોતાના ગુણોને પ્રગટ કરી માણવું, એનું નામ ઉપાદાન છે. એટલે જે શક્તિ એમાં છે એ જ શક્તિ બહાર આવીને ભોગવે, એનું નામ શક્તિ છે. ભોગવાય નહીં એને શક્તિ ન કહેવામાં આવે. પ્રભુ આ બધા કૃપાળુ દેવની બલિયારી છે. આ આપણી સામે બધું અહીંયા બેઠું છે. જે કંઈ જોઈએ તે વચનામૃતમાં હાજર છે. તો અહીંયા કહે છે કે જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે કે આરંભ પરિગ્રહથી નિવૃત્તિ. હવે વાત અહીંયા ચાલે છે, ઉપર નાસ્તિના બોલ છે, અહીંયા આસ્તિના બોલ છે. ત્યાં નિમિત્તને લીધું છે, અહીંયા ઉપાદાનને લીધું છે. સમજ પડે છે બંનેમાં? અહીંયા પોતાના ઉપાદાનની વાત ચાલે છે નીચેના બોલમાં, ને ઉપરના 5 બોલની અંદર કર્મ સત્તામાં છે એવા નાસ્તિના બોલથી વ્યાખ્યા કરે છે. બતાવવું તો પડશે જ્ઞાનીઓને કે કેમ નથી થતું, અને એ પણ બતાવવું પડે કે હવે થાય કેમ. બરોબર છે કિરણભાઈ? પહેલા કેમ અટક્યો એની વાત કરી નાસ્તિથી, હવે અસ્થિથી કહે છે કે એ કેમ થાય, તો કે આરંભ સમારંભથી નિવૃત્તિ, બધામાં એ રીતે લીધું છે. એટલે એની વાત આપણે કરીએ છીએ. હવે આપણે મૂળ વાત કરીએ છીએ. આ ચાલે છે અનાદિ સિદ્ધ પૌદ્ગલિક કર્મના બંધનરૂપ ઉપાધિની નિકટતા, સમાધિ દૂર ઉપાધિની નિકટતા. પ્રત્યેક પર્યાયની અંદર અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવની શું વર્તે છે પર્યાયમાં, તો કે બંધન રૂપ ઉપાધિના કારણે, આદિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણના કારણે એટલું બધું એમનું નિકટપણું વર્તે છે કે એની આગળ પોતાના સ્વભાવનું કાંઈ બળ ચાલતું નથી. એના કારણે મિત્ર સ્વભાવનું બળ તો પ્રગટ જ છે. ત્યાં પણ આ જે જાણે છે ને આ ઉપાધિને, એ ઉપાધિની અંદર પણ સ્વભાવ એનો પ્રગટ જ છે. એને જાણનારનું કોઈ સમયે પણ સમજાય છે આ વાત? જાણનાર ક્યારે પણ કોઈ પદાર્થમાં નથી હોતો અથવા તો એનું હોવું નહીં એમ કદી બનતું નથી. આ જ્યારે અહીંયા આવરણ છે કર્મની ઉપાધિનું, ત્યારે પણ પોતાના સ્વભાવરૂપ ધર્મની વાત તો ત્યાં છે. એટલે કૃપાળુ દેવે લીધું છે 437માં કે ક્યારે કોઈ વસ્તુ જ્યારે ઓળખાય છે ત્યારે તે પોતાના સ્વભાવની હાજરી વિના ઓળખાતી નથી. એટલે એની તો હાજરી હોય છે. શબ્દો જુદા છે. હા, સમતા રમતા ઉર્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ એ પાઠમાં છે. તો કહે છે કે ઉપાધિની નિકટતાના નાશથી જેને સુવિશુદ્ધ સહજ સ્વપરિણતિ પ્રગટ થઈ છે, એવો હું જાસૂદ પુષ્પની નિકટ માફક પરવડે આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે. સ્ફટિક હોય સુંદર, પણ જાસૂદ પુષ્પ મૂકી દીધું હોય તો રાતું રાતું બધું દેખાયા કરે, પણ ત્યારે સ્ફટિક રાતું નથી. રાતાનો એમાં ખરેખર બિંબ પડે છે એટલે એ રાતું થઈ ગયું છે. એમ અહીંયા આત્મામાં પર સંબંધીનો ઉપયોગ જ્ઞાનની સાથે એકતા કરે છે એટલે કર્મ જણાય છે. વાસ્તવિકમાં કર્મ ત્યાં છે નહીં. જેમ સ્ફટિકનો દાખલો આપ્યો છે અહીંયા કે સ્ફટિકની બાજુમાં જે કાંઈ પણ મૂકવામાં આવે તો એનું કલર તે ગ્રહણ કરી શકે એવી એમાં શક્તિ છે સ્ફટિકમાં.
એનો મતલબ એમ નહીં કે એનું છે, એમાં કર્મ છે એ સ્વપર પ્રકાશક શક્તિને કારણે એ જણાય, પણ એનાથી એમ ન માનવું કે આ કર્મ મારા છે. પહેલા માન્યતામાં લાવવું પડશે, પહેલા માન્યતામાં લાવવું પડશે કે નહીં આ મારા નથી. તો આગળ કે છે એવા સ્ફટિક મણીની માફક પર વડે આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે, આ અટકાવવું પડશે પહેલા કે કર્મ મારા નથી. અનંતકાળની ઉપાધિથી ઊભો થયેલો આ સંસાર મારો નથી, અને સંસારની સાથે જેના હું સગપણમાં રહ્યો છું એ પણ મારા નથી. ચાલો આખરું તો ઘણું પડે, વિતરાગ માર્ગ છે ભાઈ આ. કાંતિભાઈ બરોબર છે, આમાંનું કાંઈ મારું નથી. જે કાંઈ મારા જ્ઞાનમાં અત્યારે જણાય છે એમાંનું મારું કાંઈ અત્યારે છે નહીં. હવે એવો આ સ્ફટિક મણીની માફક પર વડે આરોપાયેલો વિકાર જેને અટકી ગયો છે, એવો હોવાથી હું એકાંતે મુમુક્ષુ છું. આ શબ્દો છે, એકાંતે મુમુક્ષુ છું, આવો મુમુક્ષુ હું છું. મને પરની સાથે કાંઈ સંબંધ નથી. આ તીવ્ર મુમુક્ષુતાની વાત ચાલે છે. એકાંતે હું અત્યારે પણ મુમુક્ષુ છું એવો કેવા વાળો સમર્થ શક્તિવાન પોતાના સ્વભાવને પકડવાની ક્રિયામાં પડ્યો છે. પકડાય છે, છૂટી જાય છે, પકડાય છે, છૂટી જાય છે. આમ એનો પ્રયોગ ચાલે છે કે નહીં વિશ્વમાં મારું કોઈ જ નથી. હું એકાંતે અત્યારે મુમુક્ષુ છું. હમણાં પણ એઝ અ પ્રેઝન્ટ, હમણાં પણ મુમુક્ષુ દશામાં એટલે જ્ઞાન દશામાં ખરેખર મારું કોઈ પણ નથી. આ પ્રવચન સારની ગાથા કહે છે, મારું કોઈ જ નથી. પ્રવચન સાર સૌથી પહેલા કુંદકુંદ ભગવાને આવીને પહેલું લખ્યું. આપણે ગયા હતા પુન્નુર એ પહાડ ઉપર, સૌથી પહેલું આ લખાયું. 3 વિષય છે આમાં: જ્ઞાન તત્વ, પ્રજ્ઞાપણ, જ્ઞેય તત્વ, પ્રજ્ઞાપણ અને ચરણાનું યોગ ચુલિકા. એટલે જ્ઞાન પહેલું, દર્શન પછી અને ચારિત્ર પછી. આ બધા કૃપાળુ દેવે આ બધા શાસ્ત્રોને માન્ય કર્યા છે, એટલે આપણે અહીંયા માન્ય કરીએ છીએ. 20 સત સૂત્રોમાં આ કીધું છે. અગાસ એને પ્રકાશન કરે છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ એને પ્રકાશન કરે છે. અને વાત એવી છે કે એનું જ પ્રકાશનથી અત્યારે સોનગઢ પણ આ જ પ્રકાશનથી શોભે છે. બધા શાસ્ત્રો દિગંબરના પરમ સુત પ્રભાવક મંડળ કે જે પરમ કૃપાળુ દેવે એની સ્થાપના કરી અને પછીથી ત્યાં જે પ્રભાવ બહાર પડ્યા છે એનો જ અત્યારે સોનગઢ માન્ય કરે છે. એ પણ એને જ માન્ય કરે છે. મોટી વાત છે, આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે. તો એકાંતે મુમુક્ષુ છું. હમણાં પણ ખરેખર આ જગતની અંદર મુમુક્ષુ દશામાં અને મારી જ્ઞાન દશામાં ખરેખર મારું કોઈ નથી. આ તીવ્ર મુમુક્ષુતાની વાત ચાલે છે. ખરેખર મારું કોઈ નથી. સાહેબ બીજું બધું કરો, એમાં કથા કહો અમારે 4 કલાક ભક્તિ કરી લઈએ, પણ આ મારા નથીની વાત ન કરો. હવે આપણે $631 નંબરના પત્રની અંદર એ તીવ્ર મુમુક્ષુતાની જ્યાં કૃપાળુ દેવે વાત કરી છે, જરા આપણે એને જોઈશું. પછી શાસ્ત્રનો આધાર બી ક્યાંક ક્યાંક લેવા જેવું લાગશે તો લઈશું.
તીવ્ર મુમુક્ષુ, ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવું. રાઈટ? શું છે તીવ્ર મુમુક્ષુતાના લક્ષણ? શું છે? ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવી. એટલે ખરેખર જોવા જાઓ તો એ ચોથા ગુણસ્થાનકને પાર કરીને પંચમ ગુણસ્થાનકમાં પ્રવેશ કરવાની વિધિમાં હવે એ મુમુક્ષુ રોકાયો છે. 631 વવાણિયા, શ્રાવણ વડ 14 સોમ 1951. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, સૌભાગ બાપાને લખે છે કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. પેલા સિદ્ધાંત સ્પષ્ટ કરી દીધો કે જો તું એક આત્માને જાણીશ તો સમસ્ત લોકાલોક તારા જ્ઞાનમાં જણાશે. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. અને સર્વને જાણવાનું ફળ, સર્વને જાણવાનું ફળ એક જ, આત્મપ્રાપ્તિ. એક જ. અત્યારે આપણે ઘણાને જાણીએ છીએ, પણ એનું ફળ આત્મપ્રાપ્તિ નહીં. એકને જાણીએ ત્યારે આત્મપ્રાપ્તિ. તો કે સાહેબ એકને જ જાણું છું ને, મારા ઘરનાને બધાને હું જાણું છું, આ જગતમાં રહેલા બધાને જાણું છું. નહીં, એમ નહીં. જાણનાર કોણ છે એને જાણો તો એક, તો એનાથી આત્મપ્રાપ્તિ. બહુ સ્પષ્ટ છે. આમાં કોઈને પૂછવા જવું પડે એવું નથી. જાણનારો એક આત્મા, તેને જાણવાથી આત્મપ્રાપ્તિ થાય છે. એ શબ્દો એ આપ્ત પ્રાપ્તિ છે. આત્મા જોઈએ છે કે બીજું કંઈ જોઈએ છે? આપણને પ્રયોગ શું છે? કૃપાળુદેવ મળ્યા પછી આપણને શું જોઈએ છે? બોલો, બોલો તો ખરા. આત્મા જ જોઈએ છે ને. પાકું છે તો અહીંયા કહે છે કે જે પાકું છે એ ફરી પાકું કર. કે આત્મ પ્રાપ્તિ માટે આત્માને કોણ જાણે છે? તો કે આત્મા જાણે છે. તો હવે આત્માને મારે જાણવું પડશે. શબ્દ છે જુઓ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. કેવળ જ્ઞાનની વાત કરે છે. લોકાલોકને જાણીશ, કેવળ જ્ઞાન. પણ અમે તમને પૂછીએ છીએ, શું ભગવાન લોકાલોકને જાણે છે? કે ત્યાં શક્તિ બતાવી છે, આત્માની શક્તિ બતાવી છે. ખરેખર ભગવાન કોને જાણે છે? પોતાને જાણે છે. કેમ પોતાને જાણે છે? તો કે એ રહે જ પોતામાં છે. લોકાલોકમાં છે, લોકાલોકને જાણનારું જ્ઞાન પ્રવર્તે છે. એમાં એટલી તાકાત છે કે લોકાલોકને પ્રકાશી શકે. પણ ભગવાન લોકાલોકને જાણતા નથી ને જોતા પણ નથી. જાણતા નથી એટલા માટે કહેવામાં આવે કે એમનું જ્ઞાન કરવા જતા નથી. સહેજે અંદરમાં શુદ્ધિના કારણે, આત્માની શુદ્ધિના કારણે પ્રતિબિંબ પડે છે. ભગવાનનો કોઈ એક ઉપયોગ પણ એને જાણવા માટે રોકાતો નથી. હવે વાત એ છે તો ત્યારે કોને જાણે છે? એ વાત આવે છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું, આ તીવ્ર મુમુક્ષુની વાત છે. આ તીવ્ર મુમુક્ષુ પડો કે ક્ષણે ક્ષણે, સમયે સમયે મોક્ષ માર્ગે અને મોક્ષ માર્ગના પંથે જે પડે, પછી જેટલું પોતાનું પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ, જે કંઈ કયો તે, સ્વભાવ, જે કંઈ કયો તે, પછી પણ પહેલા પુરુષાર્થ કરે. તો અહીંયા કહે છે માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવૃત્ત, પહેલા એની નિવૃત્તિ કર.
નહીં સાહેબ મારે જાણવું તો છે ને, જરા શું છે ખબર પડે. હે, છોડી દે. આ તીવ્ર મુમુક્ષુપણાની વાત છે. આત્મજ્ઞાન કેમ થાય? સૌભાગ બાપાને લખે છે. સૌભાગ બાપાએ પૂછાવ્યું છે કે આત્મજ્ઞાન કેમ થાય, એને ઉત્તર આપવામાં આવ્યો છે. આપણને તો મફતનું મળ્યું છે. હવે મફતનું મળ્યું હોય, પૂછ્યા વગર મળ્યું હોય તો એની કોઈ કિંમત નથી. કિરણભાઈ, પૂછ્યા વગર સામે આવી ગયું છે આપણને. માટે સર્વ જાણવાનું ફળ એક આત્મપ્રાપ્તિ છે. માટે જાણનારને જાણવું છે. જે જણાય છે એની સાથે મિત્રતા નથી, પણ જાણનાર સાથે મારે મિત્રતા કરવી છે અને એને જાણવું છે. તો એ તીવ્ર મુમુક્ષુપણું છે. પંચમ ગુણસ્થાનક શ્રાવકપણાની સ્થિતિ છે. ત્યાંથી મુનિપણાની છઠ્ઠી ગુણસ્થાનક, છઠ્ઠા ગુણસ્થાનકની સ્થિતિનું સર્જન થશે. પાંચમા છઠ્ઠા એ સર્જન નહીં થાય. પાંચમા એ સર્જન થશે ત્યારે છઠ્ઠામાં આવશે, અને છઠ્ઠામાં સર્જન થયા પછી સાતમામાં આવશે, અને પછી સાતમા ગુણસ્થાનકમાં વિશેષ રહેવાનો આ કાળ ન હોવાના કારણે એ છઠ્ઠું સાતમું, છઠ્ઠું સાતમું એમ આવ્યા કરશે. આ મોક્ષ માર્ગ છે. આ મુક્તિનો માર્ગ છે. આ સંસારથી છૂટવાનો માર્ગ છે. આત્મ પ્રાપ્તિ, સર્વને જાણવાનું ફળ આત્મ પ્રાપ્તિ. લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ. અહીંયા સર્વ શબ્દે લોકાલોક નહીં. સર્વ શબ્દે તમને પૂછ્યું તો તમે કીધું નહીં. તો કે તીર્થંકર પરમાત્મા કોને માણે છે? લોકાલોકને તો જોતા જ નથી, ત્યાં તો દ્રષ્ટિ પણ નથી. તો કોને માને છે? અનંતકાળ સુધી કોને માણશે? પોતાની અંદર રહેલા આત્માના અનંત ગુણો, એ અનંત ગુણોનો ભોગ, એનું નામ સિદ્ધ દશા, અગર તો કેવડી દશા કહેવામાં આવે છે. વાંધો નહીં આવે ને, પછી બીજાને કોઈને આમ નજર નહીં કરી શકો. તો એવું સુખ જોઈએ છે ભરતભાઈ? બહાર પછી જોવાશે નહીં. આ સમોસણ બેઠું છે તો ત્યાં વળી પાછું જોવાશે નહીં. પોતાના આત્મિક ગુણો, જેમાં સમયે સમયે ષટગુણ હાનિ વૃદ્ધિ ચાલ્યા કરે છે. અનંત ગુણ હાનિ પહેલા શરૂઆતમાં બસ ઘણું છે એટલું, પછી નીચે ઉતરવાની જરૂર નથી, શાસ્ત્રમાં રમવાની જરૂર નથી. અરે ભાઈ શું છે, પણ આ વિતરાગ માર્ગ સિવાય વિશ્વમાં કોઈ ધર્મ નથી. ખ્યાલ રાખો. કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અત્યારે જો કોઈ હોય તો તે જૈન દર્શન છે. અને સિદ્ધિ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જ સિદ્ધિ હોય છે ને સિદ્ધ દશાને પ્રાપ્ત હોય છે ને સિદ્ધમાં તેનું રહેઠાણ હોય છે. વાત પૂરી કરો. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા સિવાય વિશ્વમાં ક્યાંય પણ મોક્ષ છે નહીં. અને કહેવામાં પણ આવ્યું, આ શ્રદ્ધા જ્યાં સુધી આપણા જીવનની અંદર સ્થાયી નહીં થાય, વાત પતી જશે. એટલે એ હિસાબે કૃપાળુ દેવે કહ્યું કે બુદ્ધ સિદ્ધ ગયા નથી. અરે શું છે પ્રભુ, આ તો એકદમ જેને કહેવાય, આ વાતને તો આમ પોતાના જ્ઞાનની અંદર તો એવી સ્થાયી કરવા જેવી છે કે કોઈ તલવાર લઈને આવે, અહીંયા મૂકે, આ પાડે છે કે નહીં કે તારા સર્વજ્ઞ વિતરાગથી અમારો ધર્મ ઊંચો છે. એને કે ભાઈ તું અહીંયા કરીશી ચાલશે, કારણ કે તું આ મારી માટીને પાડીશ, મને નહીં પાડી શકે. શું કહ્યું? તો કે આને તું પાડીશ તો માટી પડશે, તું મને નહીં પાડી શકે. એ વાતથી આગળ નહીં જઈ શકે. તું ચાલો આગળ જઈશું. ઘણું જોવાનું છે હજી આમાં તીવ્ર મુમુક્ષુતામાં. માટી આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તો નિવૃત્ત.
કહેવાનું મતલબ એક જ છે, આમાં એક જ વાત ઉપસી આવે છે, તું ને તારો આત્મા. વાત પૂરી થઈ ગઈ. તું ને તારો આત્મા અને એને બતાવનાર ગુરુ. અત્યારે દેવને પણ નિરાંત કરવા દે, એને પણ શાંતિથી બેસવા દે, અને શાસ્ત્રોને પણ તું અત્યારે ખોલ નહીં. એક તારા ગુરુ, એક તું અને તારો આત્મા. વાત પૂરી કર. એ તીવ્ર મુમુક્ષુતાના લક્ષણ છે. જેવી રીતે સમય સારની અંદર પણ આ વાત કરવામાં આવી, આ પ્રવચન સારની અંદર એમ નિયમ સારની અંદર એક કળશ છે જે પદ્મધારી મલદેવે લખ્યું છે. એમાં પણ કહે છે કે સુકૃત એટલે સારા કર્મ, દુકૃત્ય એટલે કે દુષ્કર્મ, કર્મ બધા એને હું અત્યારે છોડી દઉં. તૈયારી છે મારી, અત્યારે જ છોડી દઈશ. તૈયારી ચાલે છે. અને હું એક મુમુક્ષુના માર્ગે આગળ વધું છું, કે જે તીવ્ર મુમુક્ષુ છે એ માર્ગે હું આગળ વધું છું. જાઉં છું એમ કહી દીધું પદ્મધારી મલદેવે. હું જાઉં છું અને એ ભાવિ તીર્થંકર થવાના છે. પદ્મધારી મલદેવ ભાવિ તીર્થંકર થવાના છે. એ એમણે જ પોતાના એક કળશમાં કહ્યું છે. એનો કળશનો નંબર છે 212. વાંચજો, વિચારજો. હવે તો સુકૃત અને દુકૃત આ બધી બાબત મારા માટે પળોજણ રૂપ છે. મારે એની સાથે કાંઈ સંબંધ નથી. આવી કર્મ ઝાડને છોડી, ભાઈ તમે દુષ્કૃતને છોડો, સુકૃતને પણ, તો કે હા, સુકૃતને પણ મારે તો છોડવું જ છે. મારે શુદ્ધ ભાવની સાથે જ મિત્રતા છે. મારી મિત્રતા કોની જોડે છે? શુદ્ધ ભાવની જોડે મારી મિત્રતા છે. કેમ? એની સાથે કેમ મિત્રતા છે? તો કે મારો મૂળ સ્વભાવ જ શુદ્ધ ભાવને ધરતો એવો એક પદાર્થ, એવા અનંતા પદાર્થ બીજા કોઈ મારી સાથે જોડાઈ શકે એવા છે પણ નહીં. કેમ કે બંનેમાં ભેદ પડે છે. હું અભિન્ન પદાર્થ છું, ભિન્ન પદાર્થ નથી, અભિન્ન પદાર્થ છું. ભિન્ના ભિન્ન અભિન્ન કૃપાળુદેવ લખે છે એવો વસ્તુમાં કાંઈ વ્યવસ્થા નથી. છે ને હાથનોદમાં ખ્યાલ છે? લ્યો, અભ્યંતર પરિણામ ત્રીજો અને એમાં 7મો પાઠ. ભિન્ન, તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્ના ભિન્ન છે. પછી નીચેની લીટી, ભિન્ન અભિન્ન ભિન્ના ભિન્ન એવો અવકાશ સ્વરૂપમાં નથી. 7મો પાઠ, હાથનો અભ્યંતર પરિણામ ત્રીજો. બીજું એ નીચે ઘણું છે એ પાઠમાં. તો માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવૃત્ત. આમાં એક વાત આવી છે ભરતભાઈ, તો કે જાણ્યા વગર નિર્ણય કેવી રીતે થશે? બીજા ભાવને જાણીએ તો આ આત્માનો ભાવ છે એમ ખ્યાલમાં આવશે કે નહીં? નહીં, એવો પ્રશ્ન થાય છે. તો કે સાહેબ, બીજા ભાવો જે કંઈ મારી અવસ્થામાં આવે છે પર્યાયમાં, એને જાણી લઈએ તો પછી સ્વભાવનો ખ્યાલ આવે કે નહીં? કે એમને એમ સ્વભાવનો ખ્યાલ આવી જશે? આ રાગ છે, આ દ્વેષ છે, આ ક્રોધ છે, આ માન છે, આ અહંકાર છે, આ મમકાર છે, આ શુભ છે, આ અશુભ છે, એવો ભેદ પાડીશ પછી મને ખ્યાલ આવશે કે એમને નહીં જોઉં બીજા ભાવોને અને એકલા આત્માના ભાવને પકડીને ચાલીશ તો મને ખ્યાલ આવશે? શું ચાલે છે તમારા જ્ઞાનની અંદર? એને જરૂર છે ભાવ જોવાની, સમજવું જરૂરી છે. અને ન સમજીએ તો શું નુકસાન? પ્રયોગમાં ભૂલ કેવી રીતે થાય? કે જેટલા કંઈ ઉદયમાં આવે છે, જેટલા ઉદયમાં આવે છે
એની સાથે મારે કાંઈ સંબંધ નથી. ક્યાં ભૂલ થઈ મહેન્દ્રભાઈ? એને જાણનારો પદાર્થ તે હું છું, પતી ગયું. જાણનારને પકડવાનું છે, જણાય છે તેને છોડવાનું છે. આટલો જ ભેદ ગણો છે. જે કાંઈ વસ્તુ મને જણાય છે એ મારી ન હોય, જાણનારો પદાર્થ મારો હોય. અહીંયા 2 ચમચી નાખવાની છે, ઓલો પત્તીનું કામ નથી. અહીંયા તો આખો બગીચો નાખવો પડશે, આખો બગીચો આટલા કોપમાં, ત્યારે કામ થશે. હે એને કરવું પડે એવું બી નથી, પ્રમાણ કરશે એવું એ નથી. ખાલી તમારે સમજવું પડે કે જે જણાય છે એ જ્ઞેય વિભાગ છે. જણાય છે તે જ્ઞેય વિભાગ છે. અને કૃપાળુદેવે કીધું છે, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાય. છોડી દે ભાઈ, લાંબી પડોજડ છોડી દે. આ મુનિઓ શાસ્ત્ર વાંચવા આટલા બેઠે ક્યારે પારંગત થાય? એ તો ગુફામાં ગયા તો ગયા, શાસ્ત્ર હોય પણ નહીં, પોતાનું શાસ્ત્ર લઈને વયા જાય. એક જ શાસ્ત્ર મહેન્દ્ર. આ ગુફા જણાય છે ને એ મારી નહીં, આ શરીર એ બેઠો એ મારી નહીં. ભૂખ લાગે, તરસ લાગે છે તો લાગે છે, તો લાગે છે, પણ મારું નહીં. એ મારું નહીં બીજું મારા સિવાય. આ તો મસ્તીની વાત છે, એમાંથી મસ્તી ચડે છે. જાણનારો જાણનારને જાણે છે. બહુ આગળ ચાલવું હતો, બસ એક સ્ટેપ આગળ ચાલવું હોય. જ્ઞેયના ભાગની જોડે મિત્રતા કરવી હોય તો આટલી કરવી, અને નહીતર કરવા જેવી જ નથી. જણાય છે એની સાથે મારે સંબંધ નથી, જાણે છે તે હું છું. એટલે જરૂરી નથી કે જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવાર ઈચ્છાથી તું નિવૃત્ત, કૃપાળુદેવે મૂક્યું છે એ નિવૃત્તિ કર. તેનાથી બીજા બધા ભાવોને જાણવાથી નિવૃત્ત થા છે શબ્દો મહેન્દ્ર. હવે બરોબર. અને હવે એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. રાઈટ? અરે આ તો બોલા શું કહેવાય, એક ધૂન લગાવીને બેઠવા જેવી છે. ધૂણી ધખાવીને, સોરી, ધૂણી ધખાવીને. આ ધૂણી દુખાવા જેવી છે. ધૂણી ધખાવીને બેઠો એને આત્મા પ્રાપ્ત થાય જ. આવે છે ને ઓલું, ધૂણી રે ધખાવી મેં તો રાજ તારા નામની. છે નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. બસ પૂરી થઈ ગઈ. આ તીવ્ર મુમુક્ષુતાના લક્ષણ. છે શબ્દો છે કે નહીં? આપણને કંઈક ગોઠવવું પડે એવું એ નથી. કિરણભાઈ, આમાં હું ગોઠવીએ, હું આમાં પણ પરથી ખસી જા, સ્વમાં બેસ. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. ટૂંકી ને ટચ આટલી જ વાત છે. અહીંયા વેદ જ્ઞાન કરવું હોય ને તો જ્યારે આપણી મૌન શિબિર હતી ને ત્યારે પહેલી વાત કરી હતી તો કે વેદ જ્ઞાન કરવો નથી પડતો. વેદ જ્ઞાન તો છે, પ્રત્યેક પદાર્થ તારા જ્ઞાનમાં ભિન્ન 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 છે. હવે અભિન્ન એવો આત્માને પકડતો આ બધા ભિન્ન છે એ બધા છૂટી જશે. કરવો પડતો નથી, તારા જ્ઞાનની કરામત છે માત્ર. વેદ જ્ઞાન કરાય નહીં. વેદ જ્ઞાનને પ્રમાણના વિષયની અંદર તારા જ્ઞાનમાં સમજી લે. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. એ અમને ખ્યાલ છે, હજી પહેલી શિબિર હતી ત્યારે તો હતા, મૌન શિબિર પહેલી હતી ત્યારે. પ્રજ્ઞાથી ગ્રહોવો શબ્દ એ છે. પ્રજ્ઞાથી જેમ જુદો ગણ્યો તેમ પ્રજ્ઞાથી ગ્રહણવાની વાત કર. 294 ગાથા સમયસારની. ઓહો, ઠીક છે. જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. હવે જે દેખાશે
દેખાશે મહેન્દ્ર, દેખાશે એ તારું નહીં, દેખાડશે એ તું. શું કીધું? દેખાશે એ તારું કાંઈ જ નહીં, દેખાડશે એ તું બધીને. કેટલી સુંદર વાતો છે. છૂટા પડવું કાંઈ બહુ મોટી વાત નથી, પણ મારે પ્રયોગ કરવો નથી. કેમ કે બીજા જે વળગ્યા છે ને એને મારે છોડવાની તૈયારી જ નથી. સાચી વાત છે હે નાનજીભાઈ? જે વળગ્યા છે ને મને, ઓલો નાનકો, હા, આ તમારું નામ રાખશે, એને કેમ છોડાય? હે તમારું અહીંયા તો નામ ભૂસાવાની વાત છે, રાખવાની તો વાત જ નથી. કાંતિભાઈ શું છે? બે કાંતિભાઈ બેઠા છે આગળ પાછળ. અહીંયા તો નામને ભૂસાવાની વાત છે. એટલી તૈયારી જોઈશે ત્યારે તીવ્ર મુમુક્ષુતા પ્રગટ થશે. અને એ તીવ્ર મુમુક્ષુતામાં પ્રગટ થયા પહેલા જે કાંઈ પણ આવ્યું છે એ બધું જતું કરવું પડશે. આમાં પ્રવેશ થતા ડૂબકી લગાડવી પડશે. ત્યારે તેને પંચમ ગુણસ્થાનક ચોથું પ્રગટશે. ત્યાં જ આવશે. તીવ્ર મુમુક્ષુતામાં જ પ્રગટશે. ચોથું પાંચમાનું સ્થાન એક જ છે. ચોથું આવ્યું, પંચમ પણ આવ્યું. એના અંશો છે, ચોથામાં એના અંશો છે પંચમ ગુણોના, અને છઠ્ઠામાં સાતમા ગુણસ્થાનકના અંશો છે. સાતમા ગુણસ્થાનકમાં છઠ્ઠાના અંશો નથી, પણ છઠ્ઠા ગુણસ્થાનકમાં સાતમાના અંશો છે. જો વળી ક્યારેક ગુણસ્થાનકની વાતો કરશું ને ત્યારે ખબર પડશે. 11માં 12માનો અભાવ છે, અને 12મામાં 11મું છે, અને એ 12માનું અંતમાં પછી કેવળ જ્ઞાન પ્રગટે છે ત્યારે સર્વનો અભાવ છે. વિતરાગ માર્ગ કોઈક અદ્ભુત છે પ્રભુ. વિશ્વમાં ક્યાંય નથી, એને પકડજો, છોડતા નહીં ક્યાંય પણ. રવિભાઈ, તમને માંડ હાથમાં આવ્યો છે. આ વિતરાગ માર્ગ જ વિશ્વમાં શ્રેષ્ઠ છે. આપણને સાવ મફતમાં મળ્યું છે એટલે આપણે કિંમત નથી સમજાતી. રવિભાઈને સમજાય છે એની કિંમત. આપણને તો જન્મતા વેત જ જાણકાર છાપ લઈને આવ્યા છીએ. તું જૈન? અરે હેનો જૈન છો? પણ તો શેનો જૈન છો? હે શેનો જૈન છો? તું કાંઈ 4 વ્રત જપ તપ કર્યા ને દેરાસર ગયો, ચૈતવંદન આવડી ગયું, સામાયિક નાના મોટા આવડી ગયા, એનાથી તું જૈન થઈ ગયો? પ્રભુ શાંતિભાઈ, જૈન થવાની વાત આજે ખુલ્લી થાય છે. હવે તમે કહેશો તમે જૈન છો? અને કદાચ હોઈએ તો સંપ્રદાયને લીધે જૈન હોઈએ, સંપ્રદાનને લીધે જૈન નથી. સંપ્રદાનને લીધે નથી. સંપ્રદાયથી હોઈએ, સંપ્રદાનથી નથી. કર્તા કર્મ કરણ અપાદાન ને સંપ્રદાન છે ને ભાઈ. સંપ્રદાનનો અર્થ છે જેના માટે, એને જ, બીજાને નહીં. જેમાંથી, જેને માટે, જેના વડે. બાપુ શું કરે, કેટલું કહીએ. અહીંયા તો ઘી બોલ્યા ને જરાક ડેરાસરમાં હમણાં ઘી થશે વધુ. એનું ચોમાસું વધ્યું, સારું. ચાતુર્માસ થયું, સારામાં સારું. હે તમે માટુંગા રહેતા હતા તો માટુંગાનું ઘી હંમેશા વધુ થાય. તો માટુંગામાં ધર્મી બહુ, અને બાકી જગ્યાએ કર્મી બધા. હે હું લઈને બેઠા છું તમે જૈન માર્ગને. હે વિતરાગ પરમાત્માને વેચી લેવા તૈયાર થયા છો. વાત તો એવી છે, તમારું ચાલે તો વિતરાગને વેચી આવો, એનાએ ચડાવવા બોલો. હું શું કરીએ, દુઃખથી કહીએ છીએ. આમાં વિતરાગ માર્ગ છે. આટલામાં વિતરાગ માર્ગ છે. બહુ ટૂંકું ને ટચ કહીએ તો આટલામાં વિતરાગ માર્ગ છે. હવે એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ તને જ્ઞેયપણે તારે વિશે દેખાશે છે.
આવી ગયું. હવે આગળ, તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. લે, કેટલી વાત કરી છે. સૌભાગ બાપાને આપણને એમ થાય, કિરણભાઈ, કે 4 ચોપડી ભણેલો માણસ કૃપાળુ દેવને પ્રશ્નો કરે, હે, ક્યાંથી ભણીને લાવ્યા હતા ભાઈ? ભણ્યા નથી. ભણવાની અંદરમાં જિજ્ઞાસા પણ નહોતી. એક જ આત્મા જોઈતો તો એમાંથી આ બધા પ્રશ્નોનો જન્મ થયો છે. તમે સમજો, આ તીવ્ર મુમુક્ષુતા પણ પ્રગટ થયું છે બાપાને. મારે મોક્ષ જોઈએ છે સાહેબ. અને આવી વાત જ્યાં ઓલા ઠોસપણે અંદરથી આવીને, તો આત્માનો ધ્વનિ બહાર આવ્યો આ રીતે કે સાહેબ આ છે, હું આમ સમજું છું આમ છે, હું આમ સમજું છું આમ છે. ત્યારે કૃપાળુ દેવ માર્ક આપે, નહીં, બરોબર છે, આપ જે સમજ્યા છો તે યથાર્થ છે. કેમ ના પાડવાનો પ્રશ્ન જ નથી, કારણ કે એનું જન્મ જ્યાં આ પ્રશ્નનો થયો છે, એ પ્રશ્નની ભૂમિ પણ આત્મદ્રવ્યની છે. એમાંથી એનો જન્મ થયો છે. આત્મદ્રવ્યની ભૂમિથી કોઈ પણ પ્રશ્નનો જન્મ થાય, એ પ્રશ્ન તો ખોટું નથી, પણ એનો ઉત્તર પણ પોતે જ સત્યપણે મેળવી લે છે. કેવાય એની સાથે તો હા આમ જ છે, શંકાને ત્યાં સ્થાન રહેતું નથી. અમે મુમુક્ષુ છીએ, પ્રભુ વિચાર કરજો. આપ મુમુક્ષુ છો, સારી વાત છે, અમને આનંદ છે. પણ હવે આ 3 ભેદ ચાલ્યા, મુમુક્ષુ, મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુ. આ 3 ભેદ. હવે આગળ, તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. આ ઉપર 4 લીટી એનું તત્વ છે. પ્રભુ આ શું કહે છે? પણ આપણને એમ થઈ જાય કે પરમ કૃપાળુ દેવના ક્ષયોપશમની કોઈ શક્તિનો તાગ મળે એમ નથી. આપણે કહીએ ભરતભાઈ કે અમે સમજી લીધું, પણ શાસ્ત્રથી સમજેલી વાતો ઉપરની હોય, અને ભીતર જ્યારે એની અનુભૂતિ થાય છે ને, ત્યારે તો કોને ખબર કેટલાય અર્થો બહાર આવવા માટે તલપતા હોય, પણ કહી ન શકાય. શાંત થઈ જવું પડે, શાંત થઈ જવું પડે. એટલી એક વાક્યોની અંદર ખૂબી છે. શું વાંચીએ પ્રભુ, હે, શું વાંચીએ? આને વાંચીએ ને આને વાંચીએ, વાત પૂરી થઈ ગઈ. બીજું શું વાંચવું? પણ આ વાંચો ને આ વાંચો ને આનો અભ્યાસ કરો, એ બધા રોકાણના સ્થાન છે. શું સ્થાન છે મહેન્દ્ર? રોકાણના. કે ચાલ 2 કલાક તું એમાં પડ્યો રહે. નહીં પ્રભુ, વાત ખોટી છે. એક આને વાંચો અને આના વાંચ્યા પછી તમે તમારું વાંચો. કાંઈ વાંચવા જેવું નથી બા રમેશભાઈ. 2 જ વસ્તુ વાંચવા જેવી છે. એક તમારું ઘર, અને બીજું તમારી ઘરની આજુબાજુ આંટા મારે છે એવો આત્મા, કે જે પ્રભુએ દેખાડ્યો એવો. અમારે શાસ્ત્રમાં એ નથી જોવું. વાત છોડો ને પ્રભુ, હું કરવું છે. તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. ભરતભાઈ, આ એક વાક્યની અંદર બધા સતશાસ્ત્રોનો સાર, કોઈ પણ શાસ્ત્ર લ્યો આમાંથી, બધા શાસ્ત્રોનો સાર આ એક લીટીમાં આવી ગયો, કે તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. કયું? ઉપર જે કહ્યું તે, કે નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે, જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે, નિષેધ કર્યા વગર દેખાશે. આ મને નથી ગમતું એવો ભાવ વિના દેખાશે, આ મને ગમે છે એવા ભાવ વિના દેખાશે, માત્ર દેખાશે. અત્યારે શું કરીએ છીએ? દેખાતાની સાથે વિકલ્પની લાઈન ચાલુ થઈ. આમ આમ ન હોત તો આમ આમ ન. કોકના ઘરે જઈએ ને,
કોકના ઘરે, એમાંય ત્યાં દખલ કરીએ તો કે આ તમે મૂક્યું છે ને એ બરોબર નથી. ભાઈ તને હું નડે છે? હે, તને ખબર પડી કે આટલી વાતમાં તને મોટી નડતર આવી? હે, આટલી વાતમાં તને નડતર આવી ખબર પડી? તો કે આ છે ને, આ અહીંયા કિચન તમે કાઢી નાખો, એને અહીંયા મૂકો. ભાઈ હું છે પણ તને શેના ઓડકાર આવે છે? હે, રેવા દે ને, બસ કાંઈ વાંધો નહીં. હે, ઈ જાણપણું બિલકુલ નુકસાન કરતા છે. જે છે તે છે, ઠીક છે, ચાલો વાંધો નહીં. ઈ દાપણ છોડીશ ત્યારે કામ થશે. હવે સમય તો થઈ ગયો છે, આજે આ વિષય ચાલશે, હજી આપણને જોવું છે. કારણ કે નિયમસારની અંદર એવા 4 થી 5 ગાથાઓ છે, કળશ છે કે જે આપણને જાગૃત કરી દે એવા છે, મુમુક્ષુ માટે, તીવ્ર મુમુક્ષુ માટે. બહુ સુંદર છે, લઈશું આપણે. તેમાં શબ્દો એવા વાપર્યા છે, એક જગ્યાએ મહામુમુક્ષુ કીધું છે, એક જગ્યાએ પરમ મુમુક્ષુ કીધું છે, અને એક જગ્યાએ એક નિર્વિકલ્પ મુમુક્ષુ કીધું છે, એક જગ્યાએ સ્થાયી મુમુક્ષુ કીધું છે. એવી તો ઉપમા આપી છે. અર્થ બધાના એક જ છે, સ્થાયી મુમુક્ષુ. કેમ કે એ મુમુક્ષુનું સામાયિક પ્રતિ સમયે ચાલે છે, પ્રતિ સમયે સામાયિક કરે છે, એટલે ચાલુ જ છે, કરવા જવું પડતું નથી. કરવા જવું પડે એ સામાયિક ન કહેવાય, એનું સામાયિક જ છે. એવા મુમુક્ષુની વાત કરે છે. સ્થાયી એ સામાયિક સિવાય હોતા જ નથી. એવા મુમુક્ષુ, તીવ્ર મુમુક્ષુ, નિર્વિકલ્પ મુમુક્ષુ, ઉપયોગની અંદર કોઈ પણ કલ્પના નહીં, સવિકલ્પ દશા બી નહીં અને કોઈ કલ્પના બી, એકલું નિર્વિકલ્પ અવસ્થા. એને પણ અહીંયા તીવ્ર મુમુક્ષુતામાં મૂક્યું છે. એક મુમુક્ષુની વાત લીધી છે તો ત્યાં એમ કીધું છે કે એને સદાય પ્રતિક્રમણ છે. એવો એક મુમુક્ષુ છે જેને સદાય પ્રતિક્રમણ જ છે. એનો અર્થ કે પાપ કરે છે પછી પ્રતિક્રમણ કરે છે એમ નહીં. પ્રતિક્રમણ છે એનો અર્થ એ છે કે એવી કોઈ ક્રિયા એ કરતો નથી કે જે પોતાના જ્ઞાનની બહાર હોય, જ્ઞેયમાં વહી ગઈ હોય. પ્રતિક્રમણ કરે ક્યારે? તો કે દોષ થઈ ગયો ત્યારે પ્રતિક્રમણ હોય તો એ મુમુક્ષુ ને મુમુક્ષુતા એને હોય. તીવ્ર મુમુક્ષુને એવો ભાવ જ હોતો નથી, એ પાપ જ એવો કરતો નથી, એના ત્યાં દ્રષ્ટિ પણ નથી, એટલે એને કાંઈ કરવું પડતું. એટલે ત્યાં સ્થાયી પ્રતિક્રમણ અને સ્થાયિક સામાયિક એવી વાત લીધી છે. ચાલો જોઈશું આપણે કાલે. હજી એને જોવા જેવું છે બધું. શાસ્ત્રોમાંથી એના રેફરન્સ છે તો પછી લઈએ, આપણને ખ્યાલ આવે. ચાલો.